પીએ એ શેનું પીએ છીએ? આરોનું. પણ તમારા ઘરે આરો કેવું છે? નાનું નાનું છે ને? મમ્મી કિચનમાં લગાવ્યું હશે, લગાવ્યું છે ને? પણ આ કેવું છે? મોટું છે. કેમ? તો આપણી ઘરે તો આપણે 4 કે 3 જ જણા હોઈએ, એટલે આરો કેટલું જોઈએ? નાનું જોઈએ. પણ આપણે સ્કૂલમાં તો કેટલા બધા વિદ્યાર્થીઓ છે ને? મોર્નિંગમાં આવે છે, નૂનમાં આવે છે, એટલે ઘણું બધું પાણી જોઈએ. એટલે આપણે કેવો પ્લાન્ટ લગાવ્યો છે? મોટો પ્લાન્ટ લગાવ્યો છે. આમાં તમને ખબર છે 500 લીટર પાણી ફિલ્ટર થાય. કેટલું લીટર? 500 લીટર. બરાબર? પણ એની આ જ્યારે ફિલ્ટર થાય ને ત્યારે તમે તમારા ઘરે જોઈ છે નાની અમથી પાઇપમાંથી પાણી નીકળે છે? જોયું છે બધાએ? એ પાણી કેવું હોય ખબર છે? કેવું હોય? એ જે પેલું વેસ્ટ પાણી હોય ને એ બહાર નીકળી જાય. હા, ગંદુ પાણી બહાર નીકળે. અને જે ચોખ્ખું પાણી હોય એ આપણા આરો ની અંદર ભરાય છે ને? તો આ 500 લીટર પાણી જ્યારે ફિલ્ટર થાય ત્યારે તમને ખબર છે 1500 લીટર પાણી વેસ્ટ જાય. તે બધું પાણી કેવું થાય? ગંદુ, એટલે બહાર નીકળી જાય. પણ આપણી સ્કૂલની અંદર શું કરવામાં આવ્યું કે જે પાણી સરસ છે ફિલ્ટર થાય છે એ પાણીને ક્યાં નાખવામાં આવ્યું? પીવા માટે યુઝ કરવામાં આવ્યું. શા માટે? પીવા માટે. એ પાણી ક્યાં જાય ખબર છે તમને? તમે હા, પણ એમાં કયું પાણી તમે કયું પાણી પીવા માટે યુઝ કરો છો? લખેલું છે ને આ. શું લખેલું છે? નોર્મલ વોટર, કોલ્ડ વોટર લખેલું છે. એ પાણી શેના માટે છે? પીવા માટેનું છે. જ્યારે હેન્ડ વોશ માટે લખેલું છે હા, એ એક જ નળ છે. એની અંદર કયું પાણી આવે ખબર છે? જે આમાંથી વેસ્ટ થઈને જાય એ પાણી એની અંદર આવે. જો અહીંયા જો બધી પાઇપો લગાવેલી છે, આ બધી પાઇપો લગાવેલી છે. આમાંથી ફિલ્ટર થાય ને પાણી બધું એમાં આપણે ત્યાં નીચે આવે છે. એટલે પાણી આપણે જે પીએ એ કેવું હોય છે? એકદમ ચોખ્ખું. બરાબર? અને જે વેસ્ટ પાણી હોય એ પાણી બધું પાઇપમાંથી જાય છે. એ વેસ્ટ પાણી શેમાં આવશે? હેન્ડ વોશ કરવામાં. બરાબર? એટલે આપણે જ્યારે પણ પાણી પીવું હોય, અત્યારે તો ઠંડી છે ને આપણે ઠંડા પાણીની જરૂર છે નથી, એટલે આપણે અત્યારે ઠંડુ નથી આવતું. પણ જ્યારે આપણને ઉનાળામાં ઠંડા પાણીની જરૂર પડશે ત્યારે અહીંયાથી પાણી કેવું આવશે? ત્યાં ઠંડુ. પણ તમારે હેન્ડ વોશ કરવા માટે કયું પાણી યુઝ કરવાનું છે? જે આપણે હેન્ડ વોશ માટે લખેલું છે એ. બરાબર? એટલા માટે આપણે પાણીનો પણ બચાવ કરવાનો. કોઈએ પણ હેન્ડ વોશ માટે કોલ્ડ વોટર કે નોર્મલ વોટરનો યુઝ કરવાનો